અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્ય અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં સંત શિરોમણી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કળશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મહાનુભાવોએ સંત રવિદાસજીની જન્મભૂમિની પવિત્ર માટી ભરેલા કળશ સાથેના રથોને રાજ્યના જિલ્લા મહાનગરો અને 16,000થી વધુ ગામો માટે પ્રસ્થાન કરાવ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે જગદીશભાઈ વિશ્વકર્માએ પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે તેમને ભાવભીની અર્પણ કરી હતી। પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાઈ રહેલું આ અભિયાન માત્ર ઉજવણી નથી, પરંતુ સંત રવિદાસજીના સામાજિક સમરસતા, સમાનતા અને ભાઈચારાના વિચારોને જન સુધી પહોંચાડવાનું રાષ્ટ્રીય આંદોલન છે। રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યાએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનના સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે તમામ સંતો અને મહાપુરુષોના વિચારોને યોગ્ય સન્માન મળી રહ્યું છે।